નમસ્કાર, આપ જોઈ રહ્યા છો મંતવ્ય ન્યૂઝ અને સૌરાષ્ટ્ર ટુ સુરત સાથે હું છું આપની સાથે નંદની। સમાચારોની શરૂઆત કરીશું। બગદાણા ધામમાં ચાલી રહેલા વિવાદમાં હવે નવું વળાંક આવ્યું છે। લોક સાહિત્યકાર માયાભાઈ આહિરે આ વિવાદ શાંત કરવા માસ્ટર સ્ટ્રોક માર્યો હતો, પરંતુ તે નિષ્ફળ રહ્યો છે। સેવક નવનીતે ખુલાસો કર્યો છે કે માયાભાઈએ તેમને સમાધાન માટે ફોન કર્યો હતો, પરંતુ તેમને સ્પષ્ટપણે ના પાડી દીધી છે। આ ઘટસ્ફોટ બાદ બગદાણાના રાજકારણ અને સામાજિક વર્તુળોમાં ભારે ચર્ચા છે। અમરેલીની ખાનગી શાળામાં વિદ્યાર્થીને ઢોર માર મરાતા ચકચાર મચી જવા પામી છે। વિદ્યાર્થી ક્લાસમાં અવાજ કરતો હોવાથી શિક્ષકે માર માર્યાનો આક્ષેપ કરાયો છે। વિદ્યાર્થીને ઈજાઓ પહોંચતા સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે। સમગ્ર બનાવને લઈ શિક્ષક સામે કડક કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે। સમગ્ર મામલાને લઈ જિલ્લા શિક્ષણ અધિકારીએ શાળા સંચાલકને નોટિસ પાઠવી છે। મને આવીને મારવા માંડ્યા ને અવાજ કોઈક બીજા વિદ્યાર્થીએ કાઢેલ હતો ને એને એમ લાગ્યું કે મેં કાઢેલ છે તે મારવા માંડ્યા અને મારીને મને બહુ અસહ્ય દુખાવો થયો ને ઉલટી જેવું થતું હતું, માથું કાન ને બધું બહુ દુખતું હતું। પછી કાલે રાતે દવા લીધી અને આજે સવારે બહુ દુખાવો થયો તો વાલીને જાણ કરી એટલે સિવિલ અત્યારે દાખલ છે। 10મા ધોરણના વિદ્યાર્થીને ઓક્સફર્ડમાં કોઈ શિક્ષકે મારેલ છે અને સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવેલ છે। એટલે એ વાલીનો અમે સંપર્ક કરીએ છીએ અને જો એની તપાસ કરવામાં આવશે અને જો એમાં સત્ય જણાશે તો આપણે ઓક્સફર્ડ સ્કૂલના શિક્ષક વિરુદ્ધ કાર્યવાહી કરવા માટે જણાવશું। સંચાલકને પણ કારણદર્શક નોટિસ આપશો અને ખુલાસા પૂછશો અને શિક્ષક વિરુદ્ધ કાર્યવાહી કરવા માટે સંચાલકોને જણાવશું। અને અમારા સીસીટીવી કેમેરા બંધ હતા એટલે આવડી મોટી સ્કૂલ ઓક્સફર્ડ સ્કૂલનું નામ છે, એમાં આપણે છોકરાને આવડી મોટી ફી દઈને ભણાવીએ છીએ અને કાંઈ કારણોસર વિનાના આવી રીતના બેરહેમીથી મારી અને એ સાબિત શું કરવા માંગે છે। શાળાના સંચાલકોને અને મારા વાઈફે કાલે શાળાના સંચાલકો સાથે વાત કરી હતી। એ લોકોને કીધું, એ લોકો અમારી પાસે કોઈ નંબર નથી સાહેબનો। અમે નંબર માંગ્યો, તમે અમને નંબર આપો જે સાહેબ આને માર્યો એનો, તો કે અમારી પાસે નંબર નથી। સુરતના ગોડાદરામાંથી નકલી કોસ્મેટિકનું કારખાનું ઝડપાયું છે। આરોપીઓ ઓનલાઈન કોસ્મેટિક પ્રોડક્ટ વેચતા હતા। 8 મહિનાથી ગોડાદરામાં નકલી કારખાનું ચાલતું હતું। મૂળ કિંમતથી અડધી કિંમતે નકલી કોસ્મેટિક વેચતા હોવાનું સામે આવ્યું છે। કુલ 8.29 લાખનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો અને હિતેશ કાતરિયા નામના ઈસમની અટકાયત કરવામાં આવી છે, તેમજ આગળ આ મામલે કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। સુરતમાં લક્ષ્મી ગ્રુપ પર આઈટી વિભાગે સતત ત્રીજા દિવસે દરોડા પાડ્યા હતા। વેવાઈની જમીન પ્રોજેક્ટમાં મોટા રોકાણનો ખુલાસો પણ થયો છે। આઈટીની સાથે હવે ઈડીની પણ એન્ટ્રી થઈ શકે છે। વસંત ગજેરાએ જમીનમાં પૈસા રોક્યાનો ખુલાસો થયો છે। કુલ 40થી વધુ કંપનીમાં આઈટી વિભાગનું સર્ચ ઓપરેશન યથાવત જોવા મળી રહ્યું છે। 1.5 કરોડની રોકડ પણ આઈટી વિભાગને તપાસમાં મળી આવી છે। રાજકોટમાં ડુપ્લિકેટ દવા મુદ્દે વિવાદ વધતો જઈ રહ્યો હતો। આ મામલે હવે સદભાવના ટ્રસ્ટે પોતાનો પક્ષ રજૂ કર્યો હતો। છેલ્લા કેટલાક દિવસોથી સદભાવના વૃદ્ધાશ્રમ મેડિકલ સ્ટોરમાં ડુપ્લિકેટ દવા વેચાઈ હોવાના આરોપો લાગી રહ્યા હતા। સદભાવના મેડિકલ સ્ટોરના સંચાલકો જણાવે છે કે થોડા સમય પહેલા એક દર્દીએ તેમના સ્ટોરમાંથી મેક્લોઇડ કંપનીની બાયો D3 મેક્સ નામની દવા ખરીદી હતી। દવાથી દર્દીને કોઈ ખાસ અસર ન થતાં તેણે બીજી મેડિકલ દુકાનમાં દવાની તપાસ કરાવી હતી। બાદમાં દવાના પેકેટ પર આવેલા QR કોડને સ્કેન કરતા દવા ઓરિજિનલ નથી એવી માહિતી સામે આવી હતી। સંચાલકોના જણાવ્યા મુજબ આ દવા તેમને શાયોના દવા એજન્સી પાસેથી ખરીદી હતી અને તેની તમામ ખરીદીના બિલ તેમના પાસે ઉપલબ્ધ છે। જે વિગત આવી છે ડ્રગ ડિપાર્ટમેન્ટ તરફથી કે ભાઈ આ પર્ટિક્યુલર બેચની દવા ફ્યુરિયસ છે અથવા તો ડુપ્લિકેટ છે, પણ મારે એટલું જ કહેવાનું કે અમે આ સ્ટોરની અંદર જે કંઈ પરચેઝ કરીએ છીએ એ બધું પરચેઝ ઓથોરાઇઝ ડીલરો અથવા તો સબ ડીલરો જે ઓથોરાઇઝ જે ડ્રગ લાઇસન્સ છે કે GST નંબર છે એમની પાસેથી જ પરચેઝ કરીએ છીએ। સર, આપણે કેની પાસેથી આ દવા જે કઈ દવા હતી અને ખરીદી કરી હતી એ કોની પાસેથી ખરીદી? સર, બાયો D3 મેક્સ નામની જે ચર્ચાઓ ચાલે છે એ દવા અમે સાયોના ડિસ્ટ્રીબ્યુટર રાજકોટમાંથી જ પરચેસ કરેલી છે।
રાજકોટમાં સિંગતેલ સહિતના ખાદ્ય તેલના ભાવમાં વધારો થયો છે. છેલ્લા 30 દિવસમાં સિંગતેલના ડબ્બાના ભાવમાં 180 રૂપિયાનો વધારો થયો છે. સિંગતેલના ડબ્બે 30 રૂપિયાનો વધારો થતાં ડબ્બો 2900 ને પાર પહોંચ્યો છે. જોકે સિંગતેલ સાથે કપાસિયા તેલના ભાવમાં પણ વધારો જોવા મળી રહ્યો છે. કપાસિયા તેલમાં 15 રૂપિયાનો વધારો થતાં ભાવ 2385 થયો છે. ખાદ્ય તેલના ભાવમાં વધારો થતાં ગૃહિણીઓનું બજેટ ફરી એકવાર ખોરવાયું છે. અમરેલીમાંથી બનાવટી બીડી તમાકુ બનાવતું કારખાનું ઝડપાયું હતું. બાગવાન સુરેશ કંપનીમાંથી બનાવટી તમાકુનો જથ્થો મળી આવ્યો હતો. તેમજ 4 ભાઈ સંભાજી કંપનીમાંથી બનાવટી બીડીનો જથ્થો મળી આવ્યો હતો. એસઓજીએ ઝડપી કાર્યવાહી હાથ ધરી કુલ 4,36,315 રૂપિયાનો મોટો જથ્થો ઝડપી પાડ્યો હતો. તેમજ આરોપીઓ ઇરફાન પઠાણની ધરપકડ કરીને વધુ કાર્યવાહી હાથ ધરાઈ હતી. રાજકોટના ઉપલેટા શહેરમાં પ્રાથમિક સુવિધાનો અભાવ જોવા મળી રહ્યો છે. સાફ સફાઈના અભાવે ઠેર ઠેર કચરાનું સામ્રાજ્ય જોવા મળી રહ્યું છે. ઠેર ઠેર કચરાના ગંજ જામતા લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. ત્યારે કોંગ્રેસ દ્વારા સમસ્યાઓને લઈ ભારે સૂત્રોચ્ચાર કરવામાં આવ્યા હતા અને કચરો એકત્રિત કરી ચીફ ઓફિસર કચેરીએ વિરોધ નોંધાવ્યો હતો. ઉપલેટા નગરપાલિકા સદસ્ય તરીકે મેં અવારનવાર મૌખિક અને લેખિત રજૂઆતો કરી પણ આજ દિન સુધી કોઈ પણ જાતનું એની અંદરમાં સોલ્યુશન કરવામાં ના આવ્યું. ના છૂટકે અમારે ઉપલેટા શહેરના તમામ કચરાની જે તકલીફો છે તે તકલીફો સાથે અમે નગરપાલિકાએ જઈ અને ચીફ ઓફિસર શ્રીને આ કચરો સુપ્રીત કર્યો. બોટાદ નગરપાલિકાનું 3 માળનું ભવન વર્ષ 2014માં નિર્માણ પામ્યું હતું, પરંતુ અહીં લિફ્ટની કોઈ પણ વ્યવસ્થા કરવામાં આવી નહોતી, જેના કારણે વૃદ્ધો, દિવ્યાંગો અને અશક્ત લોકોને ભારે હાલાકી ભોગવવી પડતી હતી. જ્યારે હવે 10 વર્ષ બાદ નગરપાલિકા દ્વારા લિફ્ટના સ્થાપનનું કામ શરૂ કરવામાં આવ્યું છે. 13 વર્ષ પછી નગરપાલિકાના સત્તાધીશોને અહીંયા લિફ્ટ બનાવવાનું યાદ આવ્યું. એની માટે આપણે એમને શુભેચ્છા આપીએ છીએ કે ભાઈ અશક્ત માણસો હોય, વિકલાંગ માણસો હોય, બહેનો હોય, એમને લિફ્ટની સુવિધા મળશે. પણ 13 વર્ષે યાદ આવ્યું એના માટે પણ અભિનંદન. પણ સાથે સાથે મારે એમને કહેવું છે કે 35 વર્ષથી બોટાદ નગરપાલિકાની અંદર ભારતીય જનતા પાર્ટીનું શાસન છે. આજે બોટાદ એક વિકસિત શહેરની બદલે એક ગામડું બની ગયું છે. આજે તમે કોઈ પણ જગ્યાએ જાઓ તો રોડમાં ખાડાઓ છે. એકને એક રોડ ફરથી બનાવે છે. એક સામાન્ય રોડ સારા વિસ્તારમાં તૂટી ગયો હોય તો એને તોડી અને નવો રસ્તો બનાવે છે, બ્લોક નાખે છે, કારણ કે બ્લોકની અંદર સારા પૈસા મળે છે. મિત્રો, મારે એમને એમ કહેવું છે કે સારા પૈસા મળે એવું કામ કરવું છે, પણ વંચિત વિસ્તાર છે જ્યાં સુવિધાઓ નથી ત્યાં આ લોકોને મિત્રો કામ કરવું નથી. ઘણા એવા વડીલો અને દિવ્યાંગજનો જે છે એને ઉપર આવવામાં, પહેલા માળ કે બીજા, ત્રીજા માળ સુધી આવવામાં ખૂબ જ તકલીફ થતી હતી. એટલે એ પ્રાથમિક સુવિધાને અમે પ્રાધાન્ય આપ્યું. જ્યારથી અમે સત્તામાં બેઠા ત્યારથી અમને વિચાર આવ્યો કે આવા દિવ્યાંગજનોને ખૂબ જ તકલીફ પડે છે, તો અમે પહેલાં પ્રાથમિક સુવિધાને પ્રાધાન્ય આપી અને લિફ્ટની સુવિધા આપીએ, જેથી કરીને જે દિવ્યાંગજનો છે, વડીલો છે, વૃદ્ધો છે, એને કોઈ પણ પ્રશ્ન લઈને આવવો હોય તો એ આસાનીથી લિફ્ટ મારફતે આવી શકે. જામનગરના ધ્રોલ તાલુકામાંથી બાળકીના અપહરણની ચોંકાવનારી ઘટના સામે આવી હતી. સીમની વાડીમાં રમી રહેલી માંગુભાઈ પચાયાની 5 વર્ષીય દીકરીનું પરપ્રાંતીય કાજુહટુ બુદેડિયા દ્વારા અપહરણ કરાયું હતું. સીસીટીવીના આધારે પોલીસે આરોપીનું પગેરું શોધી બાળકીનો સલામત બચાવ કર્યો છે. આરોપીની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. તારીખ 28/1/2026ના રોજ ધ્રોલ પોલીસ સ્ટેશન વિસ્તારમાં અપહરણનો ગુનો બનેલ હોય, જેમાં 5 વર્ષની બાળકીનું અપહરણ કરવામાં આવેલ હોય. ગુનો દાખલ થયા પછી તાત્કાલિક ધોરણે LCB, SOG, ધ્રોલ પોલીસ સ્ટેશનના PI, કાલાવડ ટાઉન PI, કાલાવડ ગ્રામ્ય PIની અલગ અલગ ટીમો બનાવીને જે આરોપી છે તેમને શોધવાના પ્રયાસો હાથ ધરવામાં આવ્યા હતા. ધ્રોલના
ચકચારી દિવ્યરાજસિંહ જાડેજા હત્યા કેસમાં તમામ આરોપીઓનો નિર્દોષ છુટકારો થયો હતો. આરોપી અનિરુદ્ધસિંહ સોઢા અને ઓમદેવસિંહ જાડેજાએ ઉત્તર પ્રદેશના શાર્પ શૂટરોને સોપારી આપી દિવ્યરાજસિંહ ઉર્ફે દિવુભાની હત્યા કરાવી હોવાનો આરોપ સાથે ફરિયાદ નોંધાઈ હતી. શાર્પ શૂટરો દ્વારા ધ્રોલના ત્રિકોણબાગ ખાતે ધમધમતા રોડ પર ભર બપોરે જાહેરમાં આડેધડ ફાયરિંગ કરી હત્યા કરાઈ હતી. કેસ જામનગર સેશન્સ કોર્ટમાં ચાલી જતા આરોપીઓના વકીલ દ્વારા કરાયેલી દલીલોને ધ્યાને લઈ કોર્ટે આરોપીઓને નિર્દોષ ઠરાવી છોડી દેવાનો હુકમ કર્યો હતો. રાજકોટમાં લૂંટની ઘટનાને અંજામ આપનાર ત્રિપુટીએ ડિવિઝન પોલીસના હાથે ઝડપાઈ ગઈ છે. આ ત્રણેય આરોપીઓ અગાઉ નકલી પોલીસ બનીને પણ ઝડપાઈ ચૂક્યા હતા. આરોપીઓએ બાઇક અને મોબાઈલની લૂંટ કરી હોવાની ફરિયાદ નોંધાઈ હતી. પોલીસ તપાસમાં ખુલ્યું છે કે ત્રણેય આરોપીઓ એકબીજાના સતત સંપર્કમાં હતા અને પૂર્વ આયોજન સાથે લૂંટની ઘટનાને અંજામ આપ્યો હતો. પોલીસે આરોપીઓની ધરપકડ કરી અને વધુ પૂછપરછ શરૂ કરી છે. પહેલા નંબર 2 નંબરના આરોપીઓ અગાઉ ગુનાઓમાં આવી ગયેલા છે. નકલી પોલીસ તરીકે બની અને લોકોની જોડેથી પબ્લિકના માણસો જોડેથી બળજબરીથી સામાન કઢાયેલો હતો અને અન્ય ચોરીમાં સંડોવાયેલ છે. સુરતમાં લિંબાયતમાં અસામાજિક તત્વો સામે પોલીસે કાર્યવાહી હાથ ધરી હતી. ચાના સ્ટોલ પર મારામારીની ઘટના મામલે પોલીસે આરોપીને ઝડપી પાડ્યા હતા. ચાના બાકી રૂપિયા માંગતા અસામાજિક તત્વોએ ચાના વેપારીને માર માર્યો હતો. ચાના વેપારીને માર મારતા સીસીટીવી સોશિયલ મીડિયા પર વાયરલ થયા હતા. અસામાજિક તત્વોને કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશોનો પોલીસનો કડક મેસેજ આપ્યો હતો. પોલીસ કમિશનર શ્રી સાહેબની સ્પષ્ટ સૂચના છે કે કોઈપણ પ્રકારના લુખ્ખા તત્વો આવારા તત્વોને સાંખી લેવાના નથી. ગત રોજ 28 તારીખના રોજ લિંબાયત વિસ્તારમાં મદીના મસ્જિદ વિસ્તારમાં ચાની લારી ઉપર પૈસા આપવાની બાબતમાં ચાની લારીવાળાને માર મારવામાં આવેલ 4 ઇસમો દ્વારા. ગણતરીના કલાકોમાં જ લિંબાયત પોલીસે 4 ઇસમોને પકડી પાડેલા અને બીએનએસની કલમ 118, 115 જેવી મારામારીની કલમો લગાડેલી હતી. આજ રોજ તેમનું તે જ વિસ્તારમાં એમનું રિકન્સ્ટ્રક્શન પંચનામું કરવામાં આવ્યું હતું. રાજકોટના ગોંડલ આટકોટ વચ્ચે ગંભીર અકસ્માત સર્જાવાની ઘટના સામે આવી છે. સર્જાયેલા ગંભીર અકસ્માતમાં છોટાઉદેપુરના એક શિક્ષક અને 2 શિક્ષિકાના કરુણ મોત થયા છે. આટકોટથી ગોંડલ તરફ જઈ રહેલી કાર રોડથી નીચે ખાબકી જતા તેમાં આગ ભભૂકી ઉઠી હતી. સીસીટીવી ફૂટેજમાં અકસ્માતની ભયાનક ઘટના કેદ થઈ છે. કાર આગમાં સળગી જતા નંબર પ્લેટ ન મળતા શરૂઆતમાં મૃતકોની ઓળખ મુશ્કેલ બની હતી. પોલીસ તપાસમાં મૃતકો છોટાઉદેપુરના શિક્ષક બારૈયા પ્રયાગ કુમાર ગણપતભાઈ, શિક્ષિકા આશાબેન ચૌધરી અને નીતાબેન ચૌધરી હોવાનું જાણવા મળ્યું છે. અમરેલીમાં 2 બાઇક સામે સામે અથડાતા અકસ્માત સર્જાયો હતો. હામાપુર ગામ નજીક અકસ્માતમાં 2ના મોત થયા હતા તેમજ અકસ્માતમાં 3ને ઈજા પહોંચી હતી. ઈજાગ્રસ્ત લોકોને 108 મારફત હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. ઘટનાની જાણ થતાં પોલીસ હોસ્પિટલ ખાતે પહોંચી હતી અને આગળની તપાસ હાથ ધરી હતી. ચૂડાના કોરડા માધ્યમિક શાળામાં ગેરકાયદેસર દબાણ દૂર કરવાની માંગ સાથે ગ્રામજનોએ લીંબડી પ્રાંત અધિકારીને આવેદનપત્ર પાઠવ્યું હતું. જિલ્લા કલેક્ટર દ્વારા માધ્યમિક શાળા માટે ફાળવેલ જમીનમાં ગામના સરપંચ અને તેના સગા દ્વારા અંદાજે 1 એકર જેટલું ગેરકાયદેસર બાંધકામ કર્યું હોવાનો આક્ષેપ લગાવવામાં આવ્યો હતો. આગામી 10 દિવસમાં ગેરકાયદેસર દબાણ કરનાર સરપંચ સહિતનાઓ સામે લેન્ડ ગ્રેબિંગ એક્ટ હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી કરવાની માંગ કરવામાં આવી હતી. જામનગરમાં મતદાર યાદીમાંથી અનેક નાગરિકોના નામ બાકાત રાખવામાં આવ્યા હોવાના મુદ્દે કોંગ્રેસે વિરોધ નોંધાવ્યો છે. આ મામલે આજે પૂર્વ સાંસદ વિક્રમ માડમ, શહેર કોંગ્રેસ પ્રમુખ સહિતના નેતાઓએ અસરગ્રસ્ત મતદારો સાથે વાત કરી હતી. કોંગ્રેસના નેતાઓએ આરોપ લગાવ્યો કે મતદાર યાદીમાં જાણી જોઈને ગેરરીતિ કરવામાં આવી રહી છે અને સામાન્ય નાગરિકોના મતાધિકાર પર ઘા કરવામાં આવી રહ્યા છે. હાજર મતદારોએ પોતાનું નામ યાદીમાંથી ગાયબ હોવાનું જણાવ્યું. પૂર્વ સાંસદ વિક્રમ માડમે જણાવ્યું કે આ અન્યાય સામે કાનૂની લડત લડવામાં આવશે.
જેને વેરીફાઈ કર્યું છે, હું એ BLO ને સલામ મારું છું. એમને પોતાની જિંદગી જોખમમાં મૂકીને કોઈને એટેક આવી ગયા, કોઈ નોકરી મૂકી દીધી, કોઈ આપઘાત કરી લીધા, અને આટલું કર્યા પછી જે સારી કામગીરી કરી એને ભાજપના કાર્યકરો એક જ ઓફિસમાંથી બેસીને એક જ જાતના ફોર્મ ભરીને 7 નંબરના જે વાંધા લીધા છે એ એક જ રાજકીય પાર્ટીના કાર્યકરો, અને ઘણાના તો એડ્રેસ જ નથી મળતા. એમાં મોબાઈલ નંબર હોવો જોઈએ, એમાં ચૂંટણી કાર્ડ હોવું જોઈએ, એમાં સાઇન કરેલી હોવી જોઈએ. મોબાઈલ નંબર રાજસ્થાનનો છે, વ્યક્તિ ક્યાંયનો નથી. આ બધું શા માટે કરવામાં આવે છે સમજાતું નથી. આ દેશના નાગરિકને નાગરિકત્વથી એમને મતાધિકારથી શા માટે દૂર કરવામાં આવે છે? એ એક જ રાજકીય પાર્ટીનું જે ષડયંત્ર છે એની સામે કોંગ્રેસ પાર્ટી અહીંથી દિલ્હી સુધી લડાઈ લડી છે, અને આવતા દિવસની અંદર પણ આવી લડાઈ લડશું. બોટાદના ગઢડામાં મતદાર યાદી સુધારણા કાર્યક્રમ એક મોટું ષડયંત્ર હોવાના આક્ષેપ કરવામાં આવ્યા છે. ભાજપ લઘુમતી મોરચાના પૂર્વ મહામંત્રી ઇરફાન ખીમાણીના પિતા અને પુત્રના નામ મતદાર યાદીમાંથી કમી કરવા માટે ફોર્મ નંબર 7 ભરી ખોટી અરજી કરવામાં આવતા ખળબળાટ મચી જવા પામ્યો છે. ખીમાણી આને મતાધિકાર છીનવવાનું ગંભીર કાવતરું ગણાવ્યું છે. આ મુદ્દે મુસ્લિમ સમાજે ઉગ્ર વિરોધ સાથે ષડયંત્રકારો સામે કડક કાર્યવાહીની માંગ કરી છે. રદ કરવા માટેના 7 નંબરના ફોર્મ મામલતદાર ઓફિસની અંદર કોઈ તરાત વ્યક્તિ દ્વારા ભરવામાં આવ્યા છે. ગઈકાલે રાત્રે લિસ્ટ મામલતદાર ઓફિસમાંથી મળ્યું. તેમાં મારા ફાધર હાજી અબ્દુલ મજીદભાઈ ખીમાણી અને મારો સન મોહમ્મદ આદિલ ખીમાણી એનું નામ પણ રદ કરવા માટેની અરજી આવી છે. એવી માહિતી આવતા તાત્કાલિક મામલતદારશ્રીનો સંપર્ક કર્યો. તેમણે કહ્યું કે કોઈ પણ નામ રદ થવાના નથી, આ તરાયત વ્યક્તિ દ્વારા અરજી થઈ છે, પણ અમારા દ્વારા એવી માંગણી કરવામાં આવી કે આ વ્યક્તિઓ સામે કાયદેસરની કાર્યવાહી તંત્ર દ્વારા કરવામાં આવે. રાષ્ટ્રીય એવોર્ડ વિજેતા એવા મૂળ રાજકોટના સંજય ટીલવાએ 4 વર્ષની અથાગ મહેનત બાદ કચ્છના નાના રણમાં સફેદ મીઠું પકવતા અગરિયા સમુદાય માટે મશીન બનાવ્યું છે. એક સાથે રોલર દંતાળી પાવડી થઈ શકે એવું મશીન બનાવ્યું છે. મીઠાના પાટામાં 3 કલાક ટ્રાયલ લીધા પછી અગરિયાએ જણાવ્યું કે થોડા નજીવા ફેરફારથી આ મશીન ઉપયોગી બની શકે તેમ છે. જો કે આગામી એપ્રિલમાં મશીનને હજુ વધુ મોડિફાઈડ કરી મીઠાના પાટામાં આખરી ચકાસણી કરવામાં આવશે. આ મશીનની ઝડપ પણ સરસ છે, માફકસર વજનનું છે, એટલે પાટામાં મીઠાના ગાંગડાને નુકસાન થતું નથી. કેવું અઘરું છે હે? એટલે આમ ચલ અચ્છા, સમજુબેન કે છે એકલા જે દંતારો અચ્છા જાતે કરી શકો આ કામ સહેલું. પોરબંદર જિલ્લા ભાજપ પ્રમુખ ચેતના તિવારીએ મનપા કમિશનરની સામે લેખિતમાં આક્રોશ વ્યક્ત કર્યો હતો. કમિશનરની કાર્યપદ્ધતિથી નારાજ થતા સીધી મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને રજૂઆત કરવામાં આવી હતી. મનપાને 1 વર્ષ પૂર્ણ થયું હોવા છતાં નાગરિકોને અપેક્ષિત સુવિધા અને સુવ્યવસ્થિત વહીવટ મળતો ન હોવાનો પત્રમાં ઉલ્લેખ કરવામાં આવ્યો હતો. તેમજ પક્ષપાતનો આરોપ લગાવતા કહ્યું હતું કે ભાજપના સંગઠનની રજૂઆતો અવગણાય છે, જ્યારે વિરોધ પક્ષની રજૂઆતો પર કમિશનર તાત્કાલિક કાર્યવાહી કરે છે. સમગ્ર મામલે પોરબંદરના વિકાસ માટે વહીવટી તંત્ર અને શાસક પક્ષ વચ્ચે સંકલનનો અભાવ હોવાનું ચિત્ર સ્પષ્ટ થયું હતું. જામનગર ખાતે આજે એટલે 30 જાન્યુઆરી શહીદ દિવસ નિમિત્તે જામનગર જિલ્લા વહીવટી તંત્ર દ્વારા દેશના અમર શહીદોને ભાવભીની શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી હતી. કલેક્ટરની ઉપસ્થિતિમાં કલેક્ટર કચેરી ખાતે 2 મિનિટ મૌન પાડીને શહીદોનું બલિદાન યાદ કરવામાં આવ્યું હતું. સમગ્ર જામનગર જિલ્લામાં રાજ્યની તમામ સરકારી કચેરીઓમાં મૌન પાડીને રાષ્ટ્રના વીર સપૂતોને આદરાંજલિ આપી કલેક્ટર કચેરીના અધિકારીઓની સાથે દેશની આઝાદી અને સુરક્ષા માટે બલિદાન આપનાર શહીદો પ્રત્યે કૃતજ્ઞતા વ્યક્ત કરી અને શહીદોના આદર્શો પર ચાલીને દેશની એકતા, અખંડિતતા અને સ્વતંત્રતાને જાળવી રાખવા માટે પ્રતિબદ્ધ રહેવાની ભાવના વ્યક્ત કરી છે.
જૂનાગઢની 14 વર્ષની ટેનિસ ખેલાડી જૈન્સી કાનાબારે આંતરરાષ્ટ્રીય સ્તરે ગુજરાત અને ભારતનું ગૌરવ વધાર્યું છે. ઓસ્ટ્રેલિયન ઓપન એશિયા પેસિફિક ટ્રોફી માટે પસંદગી પામનાર દુનિયાના માત્ર 8 ખેલાડીઓમાં જૈન્સીનો સમાવેશ થયો હતો. ઓસ્ટ્રેલિયા ખાતે યોજાયેલી એશિયા પેસિફિક એલાઇટ ટ્રોફી અને ઓસ્ટ્રેલિયન ઓપન જુનિયર વિભાગમાં ચેમ્પિયન બની તેને મોટી સિદ્ધિ હાંસલ કરી. 3.5 વર્ષની ઉંમરથી ટેનિસ પ્રત્યે રુચિ ધરાવતી જૈન્સીએ ફિલિપાઇન્સ, કંબોડિયા અને યુકે સહિત અનેક દેશોમાં ટુર્નામેન્ટ રમી ભારતનું નામ ઉજળું કર્યું છે. સમાચારમાં આગળ વાત કરીએ તો સુરત ખાતેથી સમાચાર સામે આવી રહ્યા છે, જેમાં દૂષિત પાણીનો મુદ્દો ફરી ગરમાયો છે. તો યોગી ચોકમાં છેલ્લા ઘણા દિવસથી દૂષિત પાણી આવી રહ્યું છે, જ્યારે હવે નાગરિકો પણ મેદાને ઉતર્યા છે. જ્યારે યોગી ચોકમાં 15 દિવસથી દૂષિત પાણી આવી રહ્યું છે. દૂષિત પાણીના કારણે વિસ્તારમાં આરોગ્યનું સંકટ ઊભું થયું છે. ઝાડા ઉલટીના અનેક કેસ નોંધાતા લોકોમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે. લોકો હવે ચિંતિત બન્યા. તંત્રની નિષ્ક્રિયતાની સામે સ્થાનિકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. ત્યારે લોકોએ કોંગ્રેસ પક્ષના નેતા ડોક્ટર તુષાર ચૌધરીને ફરિયાદ કરી છે. ત્યારે સુરત ખાતેથી સમાચાર સામે આવી રહ્યા છે. યોગી ચોક વિસ્તારમાં છેલ્લા 15 દિવસથી દૂષિત પાણી આવી રહ્યું છે, જેને લઈને હવે કોંગ્રેસના નેતાને રજૂઆત કરવામાં આવી અને કોંગ્રેસ પક્ષના નેતા તુષાર ચૌધરીએ લોકોની સાથે મુલાકાત કરી. સુરત શહેરના યોગી ચોક અને સાવલિયા સર્કલ વિસ્તારમાં છેલ્લા 15-20 દિવસથી પીવાના પાણીની જગ્યાએ દૂષિત પાણી મહાનગરપાલિકા દ્વારા પૂરું પાડવામાં આવી રહ્યું છે. બહેનોએ અમને પાણી પણ સંગ્રહ કરેલું હતું, બતાવ્યું. એકદમ ડોળું પાણી, એનું કલર પણ કાળો હતો અને સખત દુર્ગંધ મારતું પાણી આવે છે, જેના કારણે ઝાડા ઉલટીના કેસો વધી ગયા છે. ઘણા બધા લોકોએ તો હોસ્પિટલમાં સારવાર લેવા જવું પડ્યું છે. અને આટલા દિવસથી આ દૂષિત પાણી આવી રહ્યું છે, પણ હજી સુધી મહાનગરપાલિકા દ્વારા એનું કોઈ નિરાકરણ લાવવામાં આવ્યું નથી. તો જામનગર મહાનગરપાલિકાની સ્ટેન્ડિંગ કમિટીની સામે વિરોધ કરવામાં આવી રહ્યો છે. સમાચાર સામે આવી રહ્યા છે. જામનગર ખાતેથી જામનગર મહાનગરપાલિકાની સ્ટેન્ડિંગ કમિટીની સામે વિરોધ કરવામાં આવ્યો છે, જેમાં ભાજપના અધિકારીના ઇશારે ભ્રષ્ટાચારનો આક્ષેપ કરવામાં આવ્યો છે. જેમાં મહાનગરપાલિકા વિકાસ કામોમાં 40% ભ્રષ્ટાચારનો આરોપ કરવામાં આવ્યો છે. જેમાં ભ્રષ્ટાચારની સામે જનતા સમક્ષ મુદ્દો ઊભો કરવા ધરણા પ્રદર્શન કરવામાં આવ્યા છે. જેમાં શહેર કોંગ્રેસ અને વિરોધ પક્ષ કોર્પોરેટરોએ વિરોધ કર્યો હતો. તો ભ્રષ્ટાચારના આક્ષેપો કરવામાં આવ્યા છે. મહાનગરપાલિકાના કામમાં 40% જેટલું ભ્રષ્ટાચાર થતું હોય તેવા આક્ષેપો કરાયા અને જામનગર મહાનગરપાલિકાની સ્ટેન્ડિંગ કમિટીની સામે વિરોધ પક્ષે હવે વિરોધ નોંધાવ્યો છે. કોઈ બી કામ લેવાનું હોય તો 40% આપો અને સારું કામ લઈ જાઓ. એ સીસી રોડ હોય, ભૂગર્ભ ગટર હોય, ઓવરબ્રિજનું કામ હોય, ગાયનો વારો હોય, સોલિડ વેસ્ટ કચરાનું કામ હોય, ટીપીઓમાં હોય, તમામ જે અહીંયાની શાખા છે એમાં 40%નો રિવાજ આ લોકોએ પાડ્યો છે. બંધ બાઈને પહેલા લેતા પણ હવે જાહેરમાં લે છે અને રોકડા લે છે. જામનગર મહાનગરપાલિકા ભાજપ શાસિત ઘણા વર્ષોથી છે. જનતાને ચૂંટણી આવે ત્યારે અલગ વાતો કરે છે, ભ્રષ્ટાચાર કરે છે. તમામ વિસ્તારમાં જે રોડોના કામ છે એમાં ભ્રષ્ટાચાર થાય છે. સુરેન્દ્રનગરના સાયલા ખાતેથી સમાચાર સામે આવી રહ્યા છે. ગેરકાયદેસર ખનનની સામે હવે એસઓજી દ્વારા કાર્યવાહી કરવામાં આવી છે. સમાચાર સામે આવ્યા સુરેન્દ્રનગરના સાયલા ખાતેથી ગેરકાયદેસર ખનનની સામે હવે લાલ આંખ કરવામાં આવી. એસઓજી દ્વારા કાર્યવાહી કરાઈ છે. ગેરકાયદેસર ખનન થઈ રહ્યું છે તે એસઓજી દ્વારા કાર્યવાહી કરાઈ. ચોરવીરાની સીમમાં કાર્બોસેલની ખાણો પર કાર્યવાહી કરાઈ છે. 24 કલાકમાં સુરેન્દ્રનગર એસઓજીની બીજી આકસ્મિક રેડ. હવે અગાઉ પણ એક રેડ પાડવામાં આવી હતી, તે બાદ હવે બીજી રેડ કરવામાં આવી છે. તો સમાચારમાં હાલ બસ આટલું જ. વધુ માહિતી માટે જોતા રહો મંતવ્ય ન્યૂઝ. નમસ્કાર.